હાલો ફ્રેન્ડ આવી ગયા છે બીજા વિડીયોમાં. વિડીયોની શરૂઆત કરી લઈએ. જય શ્રી કૃષ્ણ. હું છું સોનલ. આજે બનાવશું આપણે લીલું શાક. તે કે બનાવવાનું છે હમણાં, તો ચાલો આપણને બતાવીશ. જેવો રોટલા બનાવે છે મકાઈના, એને ખાશે લીલું શાક સાથે બહુ મસ્તીનો લાગે. મકાઈના રોટલા અમારે ત્યાં તો મકાઈના રોટલા ખાતા હોય બધા. આવી રીતના બાંધવું પડેલું. રોટલા તો હું નથી બનાવતી, ચંદાબેન બનાવે છે રોટલા. પણ ચંદાબેન ના પાડે છે કે મને નહીં લેતી. આવી રીતનું કરવું પડે. લોટને બાંધે પછી જો કરે છે ચંદા. આવી રીતના બનાવે ચંદાબેન બનાવે છે રોટલા. આવી રીતના બનાવે છે ચંદાબેન. અમુક માણસો તો હાથ ઉપર પણ બનાવી લે છે, પણ અમને નથી ખાવતા હાથ ઉપર બનાવતા. હાથ ઉપર બનાવે તો બહુ જ્યાદા બને ને, અમારા લોકો કોઈ ખાય નહીં. પાતળા પાતળા રોટલા ખાવા જોઈએ. આવી રીતના આંગળા પણ પાડવું પડે રોટલા ઉપર. આંગળીઓ પાડે ને તો બહુ સરસ રોટલો શેકાય. જે ચંદાબેન મસ્ત રોટલા બનાવે ગોળ ગોળ. આને શેકવું પણ પડશે હવે. ચંદાબેન એ તો આગ પણ બહુ જલાવી દીધી છે. રોટલો ઉઠાવે છે જો. એટલો સરસ મજાનો શેકાઈ ગયો. હજી એક વાર એને પલટાવશે ને તો મસ્ત સરસ શેકાઈ જશે. જો દેતા આટલી બધી બળે છે અહીંયા તો પણ. જો આ છે લીલું શાક. આનો શાક બનાવશું આપણે. આમાં નાખી દીધું છે તેલ. આ છે લસણ કૂટેલું. આ છે દાણા તુવેરના લીલા. આ છે લસણ. આ મરચું. તેલમાં લસણ નાખો. લસણ નાખી દીધું અંદર. મરચું નાખશે અંદર. બહુ તકડે છે અંદરથી. આ દાણા તુવેરના લીલા તુવેરના દાણા એમાં નાખશે લીલું શાક. આને કહેવાય માટલું ગુજરાતીમાં. ગુજરાતીમાં તો માટલું કહેવાય. બીજી ભાષામાં શું કહેવાય એ અમને ખબર નહીં. તમે લોકો જોઈને પછી કહેજો કે શું કહેવાનું. બહુ મસ્તીનું લાગે જ્યારે બની જાય શાક ત્યારે.
મેથી થોડુંક નાખવાનું. અમારા લોકો તો બહુ તેલ ખાતા હોય. ડેલીનું શાક અંદર નાખી દીધું આપણે. બહુ સરસ લાગશે હા, ટેસ્ટી ટેસ્ટી. અને હલાવીને બધું ભેગું કરી નાખવાનું. પછી થોડી વાર 5-10 મિનિટ રાખવાનું. પછી થઈ જાય શાક તૈયાર. જો તો જો ખાઈને બતાવીશ કેવું લાગે છે. જો કેવું લાગે છે, સરસ. બહુ મસ્તીનું શાક બને છે. તમે બી કોઈ દિવસે બનાવીને ખાજો. તો થઈ ગઈ શાક. હવે અમે ખાઈશું. હવે આને ખાવાનું બહુ સરસ લાગે. તમે પણ બનાવીને ખાશો તો તમને પણ ખબર પડશે કે કેવું લાગે છે શાક. અને તમને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો અને લાઈક કરજો. ફરી મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.